મહેસાણામાં સરકારી કર્મચારીઓની રેકી અને જાસૂસીનો આ મામલો અને નાયબ કલેક્ટર આરટીઓ અધિકારી સહિતના કર્મીઓની જાસૂસી કરવામાં આવતી હતી. ખનીજ ચોરી કરતા ડમ્પર ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે 5 દિવસ અગાઉ કડીમાં રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પકડેલા ડમ્પર અને જીસીબીના માલિકના મોબાઈલની તપાસ કરવામાં આવી. તો મોબાઈલમાંથી વોટ્સએપના 2 ગ્રુપ મળી આવ્યા છે. વોટ્સએપના ગ્રુપમાંથી જાસૂસીની સામે વિગતો આવી છે અને અધિકારીઓના ફોટા, ગાડીના ફોટા અને નંબર સહિતની વિગતો પણ આ ગ્રુપમાં શેર કરવામાં આવી. તો મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એ પ્રાઇવેટમાં જીમી સાહેબ નીકળ્યા સિમી પાણીયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા એટલે એ 60-38 સીધી પાલનપુર આપવાની છે. જીમી સાહેબ ડેલના છે, ડેલના હો. કાલે એમના ઘેર ગયા હતા પણ આવી ગયા હતા, પાછા રોકાણા નતા. 60-38 જમીન બહાર આવ્યા સાહેબો. થોડી વારમાં નીકળવાની તૈયારી હો ભાઈ. વિવેક છે. અરે આજ તો એને ચંદાજી આપણા વાળી બતાવજો, છોડતા ના ખાલી. આવા દે મારા માટે જ આવો છો, પણ તો ખબર થઈ ને કે હું એનો બાપ છું. ભાઈ 60-38 નવી નથી ગણેશપુરા વાત. 60-38 માં મિત્રો ઘોરીને તપાસ કરી લીધું. એકલો ડ્રાઈવર છે, બીજું કોઈ નહીં. જે હોય એ સ્ટોપ રાખજો. 60-38 મને કે ઘોબા ઉપડી જાય છે ગમે ત્યારે. અબ્રમભાઈ 60-38 ચડોતરના બ્રિજે પોકું પણ મોય 2 જણ જ છીએ, ત્રીજો માણસ કોઈ છે નહીં. 60-38 ભાઈ સંદરી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી. 60-38 નીકળે એટલે મેસેજ નાખજો સંદરી હોટલમાંથી. 60-38 મેવાણા બાજુ. ભાઈ જીમી વાણીયા સાહેબ પ્રાઇવેટ માં છે ભાઈ, મેસેજ નાખજો.